શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે મારા પર ભરોસો રાખો, પણ એવું નથી કીધું કે મારા ભરોસે બેસી રહો. હે પ્રભુ, તે જે નથી આપ્યું તેનો અફસોસ હું ક્યારેય નહીં કરું, કારણ કે તે એવું ઘણું આપ્યું છે જેની હું કલ્પના પણ ન કરી શકું. શ્રીકૃષ્ણ દરેક મનુષ્યને કહે છે કે તું તારા મનનું ધાર્યું જ કરે છો, પણ થાય છે એ જ જે મેં ધાર્યું હોય. એકવાર તું એ કરી જો જે હું ધારું છું, પછી જો થશે એ જ જે તે ધાર્યું હોય. સુખ હોય ત્યારે તો બધા જ મળે છે, પણ દુઃખ હોય ત્યારે તો ફક્ત ભગવાન જ મળે છે. જીવનની સુંદરતા એ વાત પર આધાર નથી રાખતી કે તમે કેટલા ખુશ છો, પણ એ વાત પર આધાર રાખે છે કે તમારા લીધે કેટલા લોકો ખુશ છે. કોઈની પણ વાતમાં પડતો નથી, એટલે હું કોઈને નડતો નથી. જે ઘડીએ જે મળ્યું મંજૂર છે. ભાગ્ય સાથે હું કડી લડતો નથી. કોને લકાવ્યા નજરના જામને, આમ તો હું જામને આદતો નથી. હામ હૈયામાં છે મારા, એટલે ઠોકરો ખાઉં છું પણ પડતો નથી. પૈસા. કયા પૈસા ઉપર હું ઘમંડ કરું, જે અંતિમ સમયમાં મારા પ્રાણ પણ નહીં બચાવી શકે? શરીર. ક્યાં શરીર ઉપર હું અહંકાર કરું, જે અંતિમ સમયમાં મારા આત્માનો બોજ પણ ના ઉપાડી શકે? કયા શ્વાસ પર વિશ્વાસ કરું, જે અંતિમ સમયમાં મારો સાથ સૌથી પહેલા છોડી દેશે? કયા સંબંધો ઉપર હું આજે વિશ્વાસ કરું, જે અંતિમ સમયમાં સ્મશાન પાસે પહોંચીને તૂટી જવાના છે? જીવનમાં અડધા દુઃખો એટલે આવે છે કે આપણે એવા લોકો પર આશા રાખીને બેઠા છીએ જેના પર ન હોતી રાખવી જોઈતી, અને અડધા દુઃખો એટલે આવે છે કે આપણે એવા લોકો પર શંકા કરી રહ્યા છીએ જેના પર ન હોતી કરવી જોઈતી. ભગવાનની ન્યાયની ઘંટી થોડીક ધીમી ચાલે છે, પણ યાદ રાખજો એ દરે બહુ સારું, એવો વિશ્વાસ રાખજો. ભગવાન તમને એ નહીં આપે જે તમને ગમે છે, એ તો એ આપશે જે તમારા માટે સારું છે. ઇતિહાસ કહે છે કે કાલે સુખ હતું, વિજ્ઞાન કહે છે કે આવતીકાલે સુખ હશે, પણ ધર્મ કહે છે કે જો મન સાચું અને દિલ સારું હશે તો રોજ સુખી થશો. હા, જો યાદ આવ્યું, એક કામ કરું, સારા કર્મોની પોટલી બાંધવા માંડું, જે અહીંયા પણ કામ આવશે અને બીજે પણ. ખૂબ સાદગી જોઈએ સંબંધોને નિભાવવા માટે, હળકપટથી તો માત્ર મહાભારત રચી શકાય છે. શ્રીકૃષ્ણ કહે છે, શબ્દોથી માફ કરતા જાજો સમય નથી લાગતો, પણ દિલથી માફ કરતા પૂરી જિંદગી નીકળી જાય છે. જિંદગીના આ કુરુક્ષેત્રમાં પોતે જ કૃષ્ણ અને પોતે જ અર્જુન બનવું પડે છે. રોજ પોતાના જ સારથી બનીને જીવનની આ મહાભારત લડવી પડે છે. અજ્ઞાની લોકો પોતાના લાભ માટે કામ કરે છે, જ્યારે બુદ્ધિમાન લોકો સમગ્ર સૃષ્ટિના લાભ માટે કામ કરે છે. પ્રભુ, સુખ પણ વહાલું છે મને, અને દુઃખ પણ વહાલું છે. સુખ અને દુઃખ બંને તારા જ છે. સુખમાં હું આભાર માનું તારો, અને દુઃખમાં ફરિયાદ કરું. ગમે તે પરિસ્થિતિમાં રાખે તું મને, બંનેમાં તને હું યાદ કરું. પ્રહલાદ જેવો વિશ્વાસ હોય, દ્રૌપદી જેવી પુકાર હોય, મીરા જેવી વાટ હોય, ને સાચા ભક્તની પુકાર હોય તો કૃષ્ણે તો આવવું જ પડે છે. માન્યું કે દરેક તકલીફમાં મનુષ્યનું દિલ દુખે છે, પણ હરેક તકલીફમાં મનુષ્ય કંઈક ને કંઈક શીખે છે. જે થવાનું છે એ તો થવાનું જ છે, અને જે નથી થવાનું એ નથી જ થવાનું. એવો દ્રઢ સંકલ્પ જે મનુષ્યના મનમાં હોય એને ચિંતા નથી સતાવતી. અને સંપૂર્ણ ગીતાના સાર રૂપે શ્રીકૃષ્ણએ કહ્યું છે કે હે અર્જુન, માણસ જે ચાહે તે બની શકે છે, જો તે સંપૂર્ણ વિશ્વાસ સાથે ઇચ્છિત વસ્તુ ઉપર ચિંતન કરે. અને જો તમને આ વિડિયો ગમ્યો હોય તો આ વિડિયોને લાઇક કરીને કોમેન્ટમાં જરૂર બતાવજો, અને આવા નવા વિડિયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.